આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર અને મુદ્દો છે ભરતીની આશ મળી તો ટીંગાટોળી। ગાંધીનગરમાં અત્યારે આંદોલન ચાલી રહ્યા છે, હડતાલ ચાલી રહી છે। શા કારણે? કારણ કે કેટલાક એવા શિક્ષકો છે જે પોતાની રજૂઆત સરકારના કાન સુધી પહોંચાડવા માંગે છે। આ છે વ્યાયામના શિક્ષકો, પીટી શિક્ષકો। તેમની રજૂઆત છે છેલ્લા 15 વર્ષથી કાયમી શિક્ષકોની, વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી, કરાર આધારિત ભરતી કરવામાં આવે છે। તેના કારણે તેમના ભવિષ્ય પર ખતરો છે। ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકો વિરોધ કરી રહ્યા છે। કાયમી કરવાની માંગ સાથે પ્રદર્શન થઈ રહ્યું છે અને જ્યારે પણ આ લોકો અહીંયા પહોંચે છે વિરોધ કરવા, ત્યારે દ્રશ્યો કેવા સર્જાય છે પહેલા તમે જુઓ। શું આ કોઈ એવા આતંકવાદી છે? શું આ એવા લુખ્ખા તત્વો છે જેમની સાથે એવું વર્તન થઈ રહ્યું છે? સામાજિક તત્વોની ટીંગાટોળી કરો ને, જે તમારા નાક નીચે અસામાજિક તત્વો જે આ અરાજકતા ફેલાવી રહ્યા છે એની ટીંગાટોળી કરો ને। આ અસામાજિક તત્વો છે, આ પોતાના હક માટે ઉતર્યા છે। એમની જે માંગણી છે એ માંગણી કરવાનો એમની પાસે અધિકાર છે અને અધિકાર બંધારણે આપ્યો છે। આપણી સાથે ફોનલાઈન પર યોગેશસિંહ વાળા જોડાઈ ગયા છે। ખેલ સાહેબ, યોગેશસિંહ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। શું રજૂઆત આપની છે? સરકાર તરફથી શું તર્ક આપવામાં આવી રહ્યો છે? કેમ કાયમી ભરતી થતી નથી? અમે છેલ્લા 15 વર્ષથી અમારી સાહેબ માંગ છે કે કાયમી ભરતી થાય વ્યાયામ શિક્ષકની, અને 2009 થી વ્યાયામ શિક્ષકની ભરતી ગુજરાતની અંદર નથી થઈ, અને અમે 17 તારીખથી ગાંધીનગરની અંદર આંદોલન ઉપર ઉતરેલા છે। અને અમારી અત્યારે એક જ માંગ છે કે અમારી જે ખેલસહાયક યોજના લાવી છે સરકાર 2023 ની અંદર લાવી છે ખેલસહાયક યોજના, અને એની અંદર અમારી પરીક્ષા લેવામાં આવી છે જે ટાટ ગુજરાત બોર્ડ લે છે જે એક્ઝામ, એવી જ રીતે અમારી બી ગુજરાત બોર્ડે સેટ એક્ઝામ લીધી। તો માંગ એ છે કે અમારી સેટ એક્ઝામ કાયમી ધોરણે લેવાય છે, તો એને માન્યતા અનુસાર અમારી કાયમી ભરતી થાય વ્યાયામ શિક્ષકની, જે અમને તેના મેરિટ લિસ્ટની અંદર આવેલા ઉમેદવાર જે છે કેન્ડિડેટ એની કાયમી ધોરણે ભરતી થાય એ અમારી માંગ છે। યોગેશજી, તમે સરકારમાં મંત્રી સુધી ક્યાં કઈ રજૂઆત કરી છે? કેટલા સમયથી રજૂઆત કરી છે? કેવી રજૂઆત કરી છે? અમે છેલ્લા 1 વર્ષથી તો કન્ટિન્યુ સરકારમાં આપણે શિક્ષણ મંત્રીને મળીએ છીએ, એકાદ મહિનામાં મળવાનું થતું રહી છે અમારું। અમે વારંવાર આવેદન પત્રો આપ્યા છે અને જવાબ અમારી જે ખેલ સહાયક સરકાર તરફથી એક જ જવાબ મળે છે કે અમે તમારી ભરતી કરશું, અમે તમારી ભરતી કરશું, એક જ પ્રતિક્રિયા આવે છે સરકાર તરફથી વારંવાર। ત્યારે અમારું કેવું એ છે કે તમે ભરતી કરશો તો ત્યારે એની તારીખ આપો અમને કે અમે આ તારીખે તમારી ભરતી કરશું, તો તમે અમને સ્પષ્ટતા કરો। તો સરકાર અમારી સામે તમે ઓન રેકોર્ડ બોલી રહ્યા છો, શિક્ષણ મંત્રીએ તરફથી આપને શું કહેવામાં આવ્યું કે તમારી ભરતી કરવામાં આવશે, એવું તમને કહેવામાં આવ્યું હતું? હા, એવું કહેવામાં આવ્યું છે કે તમારી ભરતી અમે કરશું। પેલા એવું કીધું હતું કે 24,700 જે વિદ્યા સહાયકની ભરતી બહાર પડી છે એની અંદર અમે તમારો સમાવેશ કરશું, એવું શિક્ષણ મંત્રી દ્વારા અમને કહેવામાં આવ્યું છે। તો અમારો એની અંદર કોઈ એ ભરતીની અંદર અમારો કોઈ ઉલ્લેખ ના કરવામાં આવ્યો। પછી અમને આવેદન પત્ર બી આપ્યું તો એમને કીધું કે અમે તમારી અલગથી ભરતી કરશું, તો અલગથી ભરતી બી અમારી બહાર પાડવામાં ન આવી। પછી છેલ્લે અમને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને ગાંધીનગરની અંદર અમે 17 તારીખથી આંદોલન ઉપર ઉતરેલા છીએ। અચ્છા, આજે જે રીતે પોલીસે ટીંગાટોળી કરી, થોડી અહીંયા ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, એને લઈ આપ શું કહેશો પોલીસના વર્તનને લઈ? પોલીસ જે અમારી સાથે આજે વર્તન કરી એ અયોગ્ય હતું। અમારા ઘણા બહેનોને લાગી ગયું છે, અમારે એક બેનને તો લાગી ગયું છે જે સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા છે, અને પોલીસને અહીંથી જયારે અમે ગયા ત્યાં તો પોલીસને અમને કીધું હતું કે અમે શાંતિપૂર્વક અમારી રેલી કાઢશું અને અમે અમારી માંગ રજૂ કરવા આવ્યા છીએ, તો અમને અમારી માંગ રજૂ કરવા દો। તો પોલીસે અટકાયત કરવા માટે પહેલેથી જ પોલીસને જાણ કરી દેવામાં આવેલી હતી સૂત્રો દ્વારા। તો પોલીસે રોડ ઉપર જ એના જે માણસો હતા એ તૈનાત કરી દીધા હતા અને અમારી અટકાયત કરી દેવામાં આવી છે। રોડ ઉપરથી ગેટ સુધી અમને પહોંચવા દેવામાં નતા આવ્યા અને અમારી સાથે જબરદસ્તી કરી અને બધા લોકોને બસની અંદર કરી અને ડિટેન કરી દીધા છે। અત્યારે ઘણા બધા લોકો ડિટેન છે અને ઘણા બધા લોકો હજી સત્યાગ્રહ સાવલી પર બેઠેલા છે। અંતિમ પ્રશ્ન યોગેશજી, આ કેટલા લોકો સાથે જોડાયેલો મુદ્દો છે અને હવે શું અલ્ટિમેટમ રહેશે અથવા શું કરશો તમે? કારણ કે રોજે રોજ તમે આવી રીતે આવશો રામકથા મેદાન, તમારી ટીંગાટોળી થશે, અટકાયત થઈ જશે, ત્યાં સુધીમાં બજેટ સત્ર પતી જશે। અમારે એક જ માંગ છે, જે 5,075 વેકેન્સી ગુજરાતની અંદર ખેલ સહાયકની અંદર પ્રાથમિક શાળાની અંદર જે 300 સંખ્યા ધરાવતી સ્કૂલોની અંદર બહાર પાડવામાં આવી હતી,
મેરિટ લિસ્ટની અંદર જે 1500 કેન્ડિડેટ છે એને કાયમી ધોરણે ભરતીમાં સમાવેશ કરવામાં આવે અને ખાલી જગ્યા બી ભરવામાં આવે એ અમારી માંગ કાયમી ધોરણે રહેશે. અને જ્યાં સુધી અમને સરકાર તરફથી પ્રતિક્રિયા નહીં આવે, કોઈ ચોક્કસ ઉલ્લેખ વાળો પત્ર નહીં મળે, ત્યાં સુધી અમે આંદોલનનો માર્ગ છોડવા માંગતા નથી. બિલકુલ આભાર યોગેશજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. મુફદ્દલ, આમાં સૌથી મોટો કોમ્યુનિકેશનનો ગેપ છે. મંત્રી તરફથી કંઈક નિવેદન મૌખિક રીતે આપી દેવામાં આવે છે, પરંતુ લેખિત કશું જોવા નથી મળતું. પછી આવા આંદોલન થતા રહે છે. આમાં સામે ચાલીને કેમ કોઈ એક પ્રતિનિધિ અધિકારી આવતા નથી? વિકાસ, આશ્વાસન આપવું એ આ લોકોની આદત બની ગઈ છે. આશ્વાસન આપી દેવું, જે પણ આવે પોતાની માંગણી લઈને કે હા થઈ જશે. પછી ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? અને જ્યારે એ પોતાનો હક લઈને, પોતાના અધિકાર લઈને આવે છે માગવા માટે, ત્યારે તમે એમની સાથે આતંકવાદી જેવું વર્તન કરો છો, એમની ટીંગાટોળી કરો છો. એમને એક બેનને તો ઈજા થઈ છે. ઈજા થઈ જાય એ રીતનું વર્તન શા માટે ભાઈ? હથિયારો લઈને આવ્યા હતા એ? કોઈ એ અરાજકતા, એનાર્કિસ્ટ છે, અરાજકતા ફેલાવવા વાળા લોકો છે? એ વ્યાયામના શિક્ષકો છે, એ ખેલ સહાયકો છે. અને એમની માંગણી છે, જે દેશમાં ફિટ ઇન્ડિયાનો નારો તમે અપનાવો છો, એ દેશમાં 2009 થી વ્યાયામના કાયમી શિક્ષકની ભરતી નથી થઈ, તો એ ભરતીની માંગ કરી રહ્યા છે. એમાં એમનો ગુનો શું છે કે તમે એને એવી રીતે એમની સાથે એવું વર્તન કરો છો, એમને રડાવો છો, એમને કકડાવો છો, એમને ઢસડો છો? આ ક્યાંનો ન્યાય છે તમારો? અને પછી આશ્વાસન આપો છો, દિલાસા આપો છો, એના ઉપર તમે તારીખો આપે જાઓ છો, અને પછી ગ્રાઉન્ડ રિયાલિટીમાં તમે કોઈ ભરતી કરી શકતા નથી. એટલે સરકારે જાણી જોઈને આવા આંદોલન થવા દે છે, કારણ કે એક પણ પ્રતિનિધિ સામે ચાલીને અહીંયા પહોંચતા નથી, અથવા તો અધિકારીને ત્યાં મોકલતા નથી. કોઈ મંત્રી, ધારાસભ્ય પણ ત્યાં નથી પહોંચતા. અને પછી રોજે રોજ પોલીસ તો એનું કામ કરી રહી છે, કારણ કે પોલીસની ઉપરથી જે આદેશ આવે છે એ પ્રમાણે તે કામગીરી કરે છે. આમાં જે કોમ્યુનિકેશન ગેપ છે એ સાધવાની, એ પૂરો કરવાની જવાબદારી સરકારની, મંત્રીઓની, ધારાસભ્યોની છે. એ થાય અને આ શિક્ષકોને સાંભળવામાં આવે એ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત, મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.